નમસ્કાર મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનો કેવો રહેશે આવનારું આ નવું વર્ષ, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ સાથે આજે વાત કરીશું શનિની જોડે ચંદ્ર હોય એટલે કે વિષયોગ થાય, એ વિષયોગ શું પરિણામ આપે છે અને એમાં પણ શનિની અંદર ચંદ્રની જોડે રાહુ બેઠો હોય તો શું પરિણામ આપે છે। વાર શનિવાર છે, આજે કાલ ભૈરવ જયંતિ પણ છે। બધાની ચર્ચા કરીશું, વાત કરીશું। આજે શરૂઆત કરીશું પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 24/11/2024 ને રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, કારતક વદ નોમ, સિંહ રાશિનો ચંદ્ર, મ અને ટ મૂળાક્ષર તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર રહેશે। વૈદ્રુત નામનો યોગ તો તૈતિલ નામનું કર્ણ રહેશે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી અને વિછોડો પણ નથી, દિવસ સારો અને ચોખ્ખો છે। સૂર્ય વૃશ્ચિક રાશિમાં રહેશે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં રહેશે। સિંહ રાશિનો ચંદ્ર સવારે 5:03 સુધીનો છે। જે સૂર્યોદય છે સવારના 6:59 એટલે કે 7 કલાકની આસપાસ સૂર્યોદય જોવા મળશે। 5:53 સમી સાંજે સૂર્યાસ્ત થશે। 5:45 આસપાસ તમે અંધારું જોઈ શકશો। 1:10 ચંદ્રોદય થાય છે તો ચંદ્રાસ્ત 1:49 નો છે। 12:04 થી 12:48 અભિજીત મુહૂર્ત રહેશે તો રાહુકાળ 4:31 થી 5:54 કલાકનો રહેશે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। કાલે દિવસ રવિવાર, સારો દિવસ, માંગલિક કાર્યો કરવા છે, માંગલિક પ્રસંગો કરવા છે, નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો ચોક્કસપણે થઈ શકશે। તો દિવસ સારો છે, સારા કામ કરવા હોય તો જોઈ શકાશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે સૂર્યનારાયણની પૂજા, નોમનો દિવસ, સૂર્યનારાયણની પૂજા સર્વોત્તમ ફળ આપે। ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું, જળ ચડાવો ત્યારે ભગવાન સૂર્યનારાયણના 12 નામ બોલવા, 12 નામ 12 વખત બોલીને સૂર્યનારાયણને અર્ઘ આપવાથી તમારા સ્વાસ્થ્યમાં, તમારા મનોબળમાં અને તમારા કામકાજમાં સુધારો જોઈ શકાય છે। આવતીકાલે આટલું અવશ્ય કરો, લાભ રહેશે। જીવનમાં સારા એવા તબક્કા પર તમે પોતે પહોંચી શકશો। તો કાલે આટલું ખાસ, ભગવાન સૂર્યનારાયણની પૂજા સર્વોત્તમ, આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। પહેલું ચોઘડિયું કાલે સારું, સવારનું લાભ ચોઘડિયું 9:42 થી 11:04 કલાકનું, એટલે કે કોઈ સારા કામ કરવા છે, માંગલિક કાર્ય કરવા છે કે નવા કામ કરવા છે, આ ચોઘડિયામાં થાય। પછીનું આવશે બીજું ચોઘડિયું અમૃત 11:04 થી 12:26 કલાકનું। ત્રીજું શુભ ચોઘડિયું 1:48 થી 3:09 કલાકનું। આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા હોય તો થઈ શકે। રાત્રિનું ચોઘડિયું રહેશે શુભ 5:53 થી 7:31 કલાક અને પછી આવશે અમૃત ચોઘડિયું 7:31 થી 9:09 કલાકનું। હવે આ બધા થયા સારા ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના, કોઈ પણ નાના મોટા સારા કામ કરવા હોય તો આ ચોઘડિયા જોઈને કરો તો એનું ફળ સારું મળે છે। સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપતા હોય છે। તો કોઈ પણ પ્રકારના કામ કરવા હોય તો ચોઘડિયા જોઈને કરવા। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની આજની વિશેષ ચર્ચામાં વાત કરીશું કે જો શનિ અને ચંદ્ર જોડે બેઠા છે
અથવા તો શનિ ચંદ્ર અને રાહુ જોડે બેઠા છે તો કુંડળીમાં કયા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે તેના વિશે દર્શક મિત્રોને જણાવો. કુંડળીમાં શનિ અને ચંદ્ર જોડે હોય એટલે કે વિષયોગ કહેવાય. એમાં પણ જો શનિ ચંદ્ર અને રાહુ ત્રણે સાથે બેઠા હોય તો વિષયોગને ગ્રહણ દોષ કહેવાય. બંને સાથે થયો, વિષયોગ પણ થયો અને ગ્રહણ દોષ પણ થયો ચંદ્ર રાહુ. તો જ્યારે પણ શનિ ચંદ્ર અને રાહુ કે શનિ ચંદ્ર બેઠા હોય તો શું પરિણામ આપે? પહેલા તો જ્યારે પણ કુંડળીમાં શનિ ચંદ્ર સાથે હોય એટલે માતાનું સુખ ખૂબ ઓછું થઈ જાય. માતા બીમાર રહ્યા કરે, માતાની તબિયત સારી ના હોય, માતાથી નાની મોટી ઉશ્કેરાટ થઈ જતી હોય, માતા જોડે ક્યાંક ને ક્યાંક બોલવાનું થતું હોય. ટૂંકમાં માતાનું સુખ ઓછું હોય, માતા હયાત પણ ના હોય એવા પણ કેસમાં બની શકે જ્યારે ચોથા સ્થાનમાં શનિચંદ્રનો વિષયોગ હોય કે આઠમા સ્થાનમાં શનિચંદ્રનો વિષયોગ હોય. માતાનું સુખ ખૂબ જ નહિવત અને ઓછું થાય છે. બીજું કે બાળપણમાં કોઈ નાની મોટી ઘાત આવેલી હોય, શનિચંદ્રનો વિષયોગ હોય તો બાળપણમાં જાતકને નાની મોટી ઘાત આવતી હોય છે. ખાસ કરીને શરદી, કફ, પાણીથી પડી જવાની કે પાણીની અંદર ડૂબી જવાની સમસ્યા રહેતી હોય છે. આવું શનિચંદ્રના વિષયોગમાં અવારનવાર બનતું હોય છે. સાથે શનિચંદ્રનો વિષયોગ વ્યક્તિના જીવનમાં શારીરિક અને માનસિક બંને રીતે ત્રાસ અપાવે છે. વ્યક્તિ મેન્ટલી ખૂબ ટોર્ચર હોય છે, માનસિક રીતે ત્રસ્ત હોય છે અને માનસિક રીતે હેરાન થયેલું હોય છે. સાથે ઘણી વખત કારણ વગરના લોસ, કારણ વગરની વસ્તુ ખોવાઈ જવી, ચોરી થઈ જવી, નુકસાન જવું એવા બનાવો આ શનિ ચંદ્રનો વિષયોગ કરાવતો હોય છે. એ લોસ કોઈ પણ પ્રકારના હોય, જેમ કે અચાનક સોનું ખોવાઈ ગયું, અચાનક કોઈ મોટી વસ્તુ ખોવાઈ ગઈ, અચાનક કોઈ એવા અગત્યના કાગળિયા કે અગત્યની વસ્તુ ખોવાઈ ગઈ જેના કારણે લોસ ઉભો થયો. અમુક વખત શનિચંદ્રનો વિષયોગ હોય તો માણસને એના વ્યક્તિ સાથે કાં તો દૂર રહેવું પડે છે, કાં તો કારણ વગર એનો લોસ સહન કરવો પડે છે. શનિચંદ્રનો વિષયોગ નજીકના વ્યક્તિઓ સાથે વિખોટવું પાડે છે, નજીકના વ્યક્તિઓ સાથે એ દૂર કરાવે છે. માટે શનિચંદ્રનો વિષયોગ સારો ગણવામાં નથી આવતો. અચાનક આકસ્મિક બનાવ બનતા હોય છે. જે લોકોની કુંડળીમાં શનિચંદ્રના વિષયોગ હોય છે એ લોકોના અવારનવાર આકસ્મિક બનાવ બનતા જોવાય છે. સાથે આગળ જતા ડાયાબિટીસ, બીપીની હેરાનગતિ પણ એમને થતી રહેતી હોય છે. એમના ભાઈ બહેનના ઝઘડા, ભાઈ બહેનના ડિવોર્સની પણ વાતો આપણે જોઈ શકીએ છીએ. એમના જાહેર જીવનની અંદર પોતે ભાઈ બહેન, જાતકના ભાઈ બહેન કાં તો ડિવોર્સ સુધી વાત પહોંચતી હોય છે, કાં તો પછી લગ્નની બાબતમાં હેરાનગતિ થતી હોય છે. તો આ બધી વાતો શનિચંદ્રનો વિષયોગ કરાવે છે. હવે વાત કરીશું શનિ, ચંદ્ર અને રાહુ સાથે હોય તો શું પરિણામ આવે. શનિ, ચંદ્ર અને રાહુ માનસિક રીતે માણસને ત્રસ્ત કરી નાખે છે. માણસના જીવનમાં શારીરિક કરતા માનસિક સમસ્યાઓ વધારે ઊભી કરે છે. સાથે માતાની બીમારી, માતાના બીમારી પાછળ ખર્ચા પણ વધારે થતા હોય છે. સાથે છુપી મિલકત અને ગુપ્ત વાતો પણ ક્યાંક ને ક્યાંક આ લોકો સાથે જાણવા મળતી હોય છે જેની કુંડળીમાં શનિ, ચંદ્ર અને રાહુ હોય છે. નથી ખબર પડતી કે અમુક વખત કે ભાઈ આપણે તો ફલાણે ઢીકણે જમીનો હતી અને ચિઠ્ઠા ખોલ્યા તો જમીન નીકળી પણ. છુપી મિલકતો, છુપાયેલું ધન ત્યારે જ દેખાય જ્યારે કુંડળીમાં આવા ગ્રહો પરિબળ થતા હોય. બીજું કે ભાઈ એમને અવારનવાર નાગના દર્શન થતા રહેતા હોય છે. જેને શનિ, ચંદ્ર અને રાહુ સાથે હોય
એ લોકોના સપનામાં કાં તો પછી જીવનની અંદર સર્પ દર્શન એટલે કે નાગના દર્શન થતા રહેતા હોય છે. મકાનમાં, જમીનમાં કારણ વગરનો લોસ, કારણ વગરની મિલકતમાં દખા, કારણ વગરના ભાગ પડાવવાનું થતું હોય છે. જે લોકો મિલકતના દાવેદાર નથી, જે લોકો ભાગના દાવેદાર નથી, તેવા લોકો પણ તમારી સામે દાવો નોંધાવવા આવતા હોય છે જ્યારે શનિ, ચંદ્ર અને રાહુ કુંડળીમાં સાથે બિરાજમાન હોય છે. વાત કરવામાં આવે તો કે ભાઈ ઘણી વખત કારણ વગર વસ્તુ ખોવાઈ જવી, ચોરી થઈ જવી અને સાથે નાના મોટી તકો ગુમાવી તેવા બનાવ આપણે આ કુંડળીમાં જોયેલા છે. જે લોકોને શનિ, ચંદ્ર, રાહુ હોય મોટા બનાવો બનતા જોયેલા છે કે મોટી નોકરી મળી હોય, સારી તક મળી હોય, કોઈક જગ્યાએ સારું પ્રમોશન થવાનું હોય પણ કોઈ કારણોસર એ નોકરીની તક કે અન્ય તકો ઝડપી નથી શકતા અને ભવિષ્યમાં તેનો ખૂબ પસ્તાવો રહે છે. જેની કુંડળીમાં આ શનિ, ચંદ્ર અને રાહુનો યોગ હોય છે. એક સારી વસ્તુ એ કરે છે કે શનિ, ચંદ્ર, રાહુ વિદેશમાં ભણતર આપે છે, વિદેશમાંથી લાભ આપે છે અને વિદેશના લોકોથી પણ લાભ આપે છે. તો એક સારી વાત છે. બાકીની જે વાત કીધી એ બધી તમે જોઈ કે કેવી રીતે હેરાન કરે છે. જો તમારી પણ કુંડળીમાં શનિ, ચંદ્ર કે શનિ, ચંદ્ર, રાહુનો આ ગ્રહણ દોષ બેઠેલો હોય, વિષયોગને ગ્રહણ દોષ બેઠેલો હોય, તેનું નિવારણ ખાસ જરૂરી છે અને નિવારણ માટે ઉચિત પગલાં પણ લેવા જરૂરી છે. તો આજે આપણે આ વાત કરી શનિ અને ચંદ્રના વિષયોગની, શનિ, ચંદ્રના, રાહુના ગ્રહણ દોષ અને વિષયોગની. આવતીકાલે ફરી એકવાર આવા સરસ મજાના રસપ્રદ વિષય સાથે લઈને આવીશું. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. આવતીકાલે મેષ રાશિવાળા નિરાશાવાદી ના બનશો. કંઈ પણ થાય નિરાશાવાદી નથી થવાનું. જે પણ થશે સારું થશે. લોકોની અપેક્ષા ના રાખવી. સ્વાવલંબી બનવાનું છે, પરાવલંબી નહીં. લોકોની આશા અપેક્ષામાં આપણે ખરા ઉતરીએ અથવા તો આપણી આશા અપેક્ષામાં લોકો ખરા ઉતરે તે હંમેશા જરૂરી નથી હોતું સાહેબ. છુપા આશીર્વાદ કામમાં આવશે. તમે જે તે જગ્યાએ કામ કરો, સાચવીને કામ કરશો. સફેદ શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ માનસિક તણાવ વધ્યા કરે. લાંબા સમયથી અધૂરા કાર્ય પૂર્ણ થશે. માથાનો દુખાવો નાનો મોટો રહ્યા કરશે. જીવનમાં કોઈ નવો વળાંક નવી જગ્યાએ સુખ સમૃદ્ધિ લઈને આવશે. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો દિવસ આળસમાં પસાર થાય. ક્યાંક ને ક્યાંક આળસમાં દિવસ પસાર થતો જોવાય છે. ચિંતા ખોટી કરવી નહીં. ખોટી ચિંતા કશું લાવશે નહીં. પગથિયા ચડવામાં ધ્યાન રાખવું. દાદરા, બહાર બજારમાં કે ગમે ત્યાં ચાલતા દોડતા ધ્યાન રાખજો. માતા પિતાથી લાભ રહેશે. વાદળી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. રોકાણથી ફાયદો કર્ક રાશિવાળાને થાય. 2-5 રૂપિયાનું જે પણ નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે ત્યાંથી લાભ છે. શેર બજારમાં પણ સારો લાભ. પ્રવાસના યોગ પ્રબળ બને છે. સંતોષ રાખો, સંતોષી જીવે કામ કરવું. જાંબલી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિને બાળકોનું ધ્યાન રાખવું. બાળકોની તબિયતમાં સાર સંભાળમાં ધ્યાન રાખવું. કોઈ નાના મોટા ખર્ચા, નવા ખર્ચા થાય, ખોટા ખર્ચા ના થાય તેનું પણ ધ્યાન રાખવું. ઘરમાં લાભ દેખાશે. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. કન્યા રાશિ નોકરી ધંધામાં દિવસ સારો આનંદમય છે. નાની મોટી નવી તક મળશે. ઘરમાં સારી વાતો થશે અને નવો પ્રેમ સંબંધ બંધાશે. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે સળગતા સવાલો સાથે. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારા હસબન્ડ વિશે પૂછવું છે. જી. હા, એમની જન્મ તારીખ છે 3/12/83. જી. જન્મ સમય. ને વિશે સવારે. જી. જન્મ સ્થળ. સુરેન્દ્રનગર. જી. પ્રશ્ન શું છે?
હા એટલે અમારે મકાન લેવું છે ને, અમે જોયું છે હોત, પણ શું એ લઈ શકાશે મકાન અમારે? વૃશ્ચિકનો ચંદ્ર, મકરનું લગ્ન, શનિવારનો દિવસ, વિશાખા નક્ષત્ર, 14ની તિથિ છે. મહાદશા અંતરદશાની વાત કરીએ તો હાલમાં જે મહાદશા ચાલી રહી છે, કેતુની અંદર શુક્રની દશા છે અને સૂર્યની દશા બેઠી છે. 5/12/2024 એટલે કે જો આ વર્ષના અંતમાં લેવાઈ જાય તો લેવાઈ જશે, પછી સીધું જુલાઈ મહિના પછી વાત જશે બેન. એટલે કે જો શક્ય હોય તો આ ડિસેમ્બરના અંત સુધીમાં ટોકન આપી દેવાય કે લઈ લેવાય તો બહુ જ સારું, નહીં તો પછી જુલાઈ પછી વાત પહોંચશે તો બને ત્યાં સુધી આ ડિસેમ્બર અંત સુધીમાં વસ્તુનો નિકાલ થઈ જાય તે સારું. જી બેન. જી મહારાજ, અનેક કોલર પણ જોડાયા છે. હેલો. હાલો, નમસ્કાર. મહાદેવર. મહાદેવર, નમસ્કાર. હા, મારી જન્મ તારીખ છે 12 ઓક્ટોબર 1992. જી જન્મનો સમય છે સવારે 9:15 9:15 જી અને જન્મ સ્થળ છે મોરબી. જી મારો પ્રશ્ન એ છે કે લગ્નના યોગ ક્યારે થશે અને સરકારી નોકરી મળી શકે એમ છે કે નહીં? મીન રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, રેવતી નક્ષત્ર અને પ્રદોષની તિથિ છે. કુંડળીમાં શુક્ર અને બુધનો લક્ષ્મીનારાયણ યોગ થયો છે. ચિંતા કરશો નહીં ભાઈ, પૈસાની તકલીફ જાજી નહીં પડે. સરકારી નોકરીમાં શનિ ત્રીજે મકર રાશિનો બહુ સારો અને 11મા સ્થાને સૂર્ય પણ બહુ સારો. ચોક્કસથી સરકારી નોકરીના યોગ છે, સારા છે, પણ કેન્દ્રના સ્થાન ખાલી છે તો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરે. નવગ્રહના મંત્રના જાપ નિત્યક્રમ કરો, ફાયદો આપશે, લાભ આપશે. સાથે એક નવગ્રહનું યંત્ર સાથે રાખવું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને સમાજમાં લોકો તમારા વખાણ કરે, માન સન્માન વધે, જીવનમાં મહત્વતા સમજાય, પરિવાર સાથે દિવસ સારો જાય અને કામોમાં સફળતા પણ મળશે. સફેદ શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને નિર્ણય લો તે પહેલા સમજી વિચારીને નિર્ણય લેજો. દુશ્મનો, મિત્રો તમારા કોઈ નાના મોટા ઉપયોગી ના થાય, લોકો તમારો ઉપયોગ ના કરે. ધાર્મિક કાર્ય થશે. આમ તો વૃશ્ચિક રાશિ વાળા ધાર્મિક કાર્ય ઓછું કરે પણ સારું કાલે થશે, ધાર્મિક કામ થશે. લોકો તમારા વિશે જ વિચારશે અને તમે પોતે તમારા વિશે વિચારશો. જાંબલી શુભ કલર, શુભાંક 8. ધન રાશિને નિરાંતનો અનુભવ થાય, એક શાંતિની પળ, શાંતિનો અનુભવ થશે. દુશ્મનો મિત્રો તરીકે ઉપયોગ થશે. સાથે ફસાયેલા નાણાં ક્યાંક ને ક્યાંક પાછા આવે. ધન રાશિને જે રકમ લેણી નીકળતી છે, ક્યાંક ને ક્યાંક પૈસા ફસાઈ ગયા છે, તે નીકળતી લેણી રકમ પાછી આવશે. પ્રવાસના યોગ સારા છે. સ્વાસ્થ્ય સાચવવાનું. સોનેરી શુભ કલર ને શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને નવી આશા સાથે, નવી પ્રવૃત્તિ સાથે દિવસ સારો છે. કાલે કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. પ્રેમ સંબંધમાં વધારો થાય, પ્રેમ સંબંધમાં સફળતા મળે, દિવસ સારો આનંદમય જાય. કેસરી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિને પ્રયાસોમાં સારા પરિણામ મળશે. પ્રયાસોમાં કોઈ નાના મોટા લાભ થાય. ધાર્મિક કાર્ય થશે. રાજકારણમાં સારી સફળતા મળશે. માનસિક શાંતિ પણ મળશે અને પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિને નવું શીખવા મળે, નવી જગ્યાએથી લાભ મળે. જમીન મકાનના યોગ પ્રબળ બનશે. પરિવાર સાથે દિવસ સારો આનંદમય છે. નોકરી ધંધામાં ધ્યાન રાખવું. કાળો શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે હિનલબેન કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે કાલે જેનો પણ જન્મદિવસ છે. તો ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, ક્વીન ઓફ સ્વોર્ડ્સ કાઢ્યું છે. ખૂબ સુંદર મજાનું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે આ ક્વીન ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ? તો ક્વીન ઓફ સ્વોર્ડ્સ લખી રહી છે, ડિયર એન્જલ્સ કહે છે કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, સરસ મજાની એક પ્રોસ્પેક્ટિવ વ્યૂ આવવાનો છે. સારામાં સારું ગ્રોથ થવાનું છે. નવા પ્રોજેક્ટ મળશે. નવી જગ્યાએથી નવી વાતો આવશે. તમારા જે માઇન્ડ છે તેનો માઇન્ડનો પ્રોપર ડાયરેક્શનમાં યુઝ થશે. જે નેગેટિવિટી ભરેલી છે તે દૂર થશે. તો વર્ષ સારું સુંદર છે, ચિંતા કરવાની બાબત નથી.
શું કરવાથી આખું વર્ષ કાલે સારું અને સુંદર જાય. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે તે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરે. સૂર્યનારાયણનો ફોટો તમારા પાકીટમાં કાં તો તમારા ઘરમાં લગાવીને રાખજો. આખું વર્ષ રાખજો. પૂર્વ દિશા તરફ રાખજો. સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. આજના કાર્યક્રમમાં આપણે શનિ અને ચંદ્ર જોડે છે અથવા તો શનિ, ચંદ્ર અને રાહુ જો કુંડળીમાં જોડે બેઠા છે તો ભવિષ્યમાં કેવું રીતે ફળ મળે છે તેના વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે મહારાજ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.